જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશતી અધ્યાય 10 અને 11। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવી ભગવતી રક્તબીજ તથા નિશુંભનો વધ કરે છે। તો હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 10 શુંભનો વધ। ઋષિ બોલ્યા, પોતાના અતિ પ્રિય ભાઈ નિશુંભનો વધ થયો છે તથા આખું સૈન્ય નાશ પામ્યું જાણી શુંભ દેવીને ક્રોધિત થઈ કહેવા લાગ્યો, હે ગર્વિષ્ઠ થયેલી દુર્ગા, તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે, તેમ છતાં તારા પોતાના બળનો તું ગર્વ કરે છે। મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું, માટે તારા એ મિથ્યા ગર્વને પંપાળ નહીં। દેવી બોલ્યા, હે દુષ્ટ શુંભ, આ સંસારમાં હું એક જ છું, મારાથી જુદું બીજું કોણ છે? આ બધી શક્તિઓ મારા જ અંશ છે અને તે મારામાં જ પ્રવેશ પામે છે તે તું જો। આમ કહેતા સર્વે શક્તિઓ દેવીમાં સમાઈ ગઈ અને માત્ર અંબિકા દેવી એકલા જ રહ્યા। દેવી બોલ્યા, હે શુંભ, યુદ્ધ ભૂમિમાં મારા સામર્થ્યથી જ સર્વ શક્તિઓ ઉત્પન્ન થઈ છે અને તેમને મેં મારામાં સમાવી લીધી। હવે માત્ર હું એકલી જ છું, માટે યુદ્ધ કરવા તત્પર થઈ જા। ઋષિ બોલ્યા, આમ હે સુરથ રાજા, સર્વે શક્તિઓ ચંડિકા અંબિકાના સ્વરૂપમાં એક થયા બાદ ચંડિકા તથા શુંભનું યુદ્ધ દેવદાનવોની નજર સમક્ષ ભયાનક યુદ્ધ હતું। ભયંકર અસ્ત્ર શસ્ત્રથી સર્વે લોકોને માટે ભયાનક એવું બંનેનું યુદ્ધ હતું। અંબિકા દેવીના તમામ અસ્ત્રો શસ્ત્રોનો શુંભે પોતાના શસ્ત્રોથી નાશ કરવા માંડ્યો અને દેવી અંબિકાએ માત્ર હુંકારના નાદથી શુંભના તમામ શસ્ત્રોનો નાશ કર્યો। શુંભના શસ્ત્રો દેવીએ નષ્ટ કર્યા પછી શુંભે દેવીને હજારો બાણોનો પ્રહાર કરી ઢાંકી દીધા। તેથી દેવીએ ક્રોધાયમાન થઈ શુંભના તે ધનુષ્યને એક જ બાણે છેદી નાખ્યું। ધનુષ્ય છેદાયું તે તરત જ શુંભે શક્તિ ઉપાડી, પરંતુ તે પ્રહાર કરે તે પહેલા જ દેવીએ પોતાના ચક્ર વડે તેને છેદી નાખ્યું। શક્તિ શસ્ત્રોનો નાશ થયા બાદ શુંભ સૂર્યના તેજ ખડગ તથા ચંદ્રના શેકડો કિરણ ચમકે તેવી ઢાલ લઈ દેવી સામે દોડ્યો। આમ દોડી આવતા શુંભના પ્રકાશિત ખડગને તથા ઢાલને દેવીએ બાણ મારી નાશ કર્યો। પછી એ જ બાણથી શુંભના રથ ઘોડાઓ સાથેનો નાશ કર્યો તો નિશસ્ત્ર થયેલા શુંભે મુદગર નામનું શસ્ત્ર ઉપાડ્યું, પરંતુ દેવીએ તેને બાણ મારી છેદી નાખ્યો। મુદગરનો નાશ થતા દૈત્ય શ્રેષ્ઠ શુંભ અત્યંત વેગમાં દોડ્યો અને તેણે દેવીની છાતી પર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો। તો સામે દેવીએ પણ શુંભની છાતીમાં થપાટ મારી, જેથી તે જમીન ઉપર પટકાયો। જમીન પર પડેલો દૈત્ય શુંભે એકદમ ઊભો થઈ દેવીનો હાથ પકડી આકાશમાં ઉડ્યો। આકાશમાં નોધારા દેવીએ શુંભ સાથે યુદ્ધ કરવા માંડ્યું। આકાશમાં શુંભ અને ચંડિકા દેવી વચ્ચે થતું આ પ્રથમ બાહુ યુદ્ધ ઋષિ મુનિઓએ તથા સિદ્ધોને આશ્ચર્ય પમાડનારું હતું। આમ અંબિકા દેવીએ આકાશમાં શુંભ સાથે ઘણા સમય સુધી બાહુ યુદ્ધ કર્યું। પછી શુંભનો પગ પકડી દેવીએ તેને ગુમાવી પૃથ્વી ઉપર નાખ્યો। પૃથ્વી ઉપર પટકતા જ શુંભ ફરી ઊભો થઈ ગયો અને ચંડિકા દેવી તરફ મુષ્ટિ પ્રહાર કરવા દોડ્યો। આમ દોડી આવતા રાક્ષસને દેવીએ છાતીમાં ત્રિશૂળ મારી ચીરી નાખી ધરતી ઉપર પછાડ્યો। દેવીના ત્રિશૂળથી હણાયેલો શુંભ નિષ્પ્રાણ થઈ ધરતી ઉપર પડ્યો। તેના પડવાના આઘાતથી પૃથ્વી, સમુદ્ર, 7 દ્વીપ સહિત પર્વતો કાપી ઉઠ્યા। આમ એક દુરાત્માનો નાશ દેવીના હાથે થયા પછી આખું જગત પ્રસન્ન થઈ ત્રાસહીન થયું તથા આકાશ પણ સ્વચ્છ થયું। શુંભના સમયમાં ઉત્પાત સૂચક ઉલ્કાપાતવાળા પેટોનું નિર્માણ થયેલું, તે શુંભના ધરતી ઉપર પડવાના આઘાતથી શાંત થયા અને ઉલટા રસ્તે વહેતી નદીઓ નિર્ધારિત માર્ગે વહેવા લાગી। શુંભનો નાશ થવાથી દેવતાઓ આનંદમાં આવી ગયા, ગંધર્વ ગાન કરવા લાગ્યા। કેટલાક ગંધર્વો નાના પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા
અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, પવનો તોફાનો છોડી શાંત પડ્યા તથા ભગવાન સૂર્યનારાયણ પણ પ્રકાશવાળી કિરણોથી દેદીપ્યમાન બન્યા. ઇતિ શ્રી દુર્ગા સપ્તશતી શુંભવધ નામનો 10મો અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અધ્યાય 10. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 11. દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન. દેવદાનવોના આ યુદ્ધમાં રાક્ષસ રાજ શુંભનો કાત્યાયની ચંડિકા દેવીએ સંહાર કર્યો. ત્યારે અગ્નિ વગેરે ઇન્દ્ર આદિ દેવતાઓ પોતાની ઈચ્છા હતી તે પ્રમાણે શત્રુઓનો નાશ થવાથી પ્રસન્ન થઈ ભવાની કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. શરણાગત વત્સલ હે દેવી, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. હે અખિલ બ્રહ્માંડના માતેશ્વરી, અમારા ઉપર પ્રસન્ન થાવો. હે સકળ જગતની નિયતા, આપ પ્રસન્ન થાવો. હે દેવી, આપ વિશ્વપાલક છો. ચરાચર જગતના સ્થાવર જંગમ સ્વરૂપે વ્યાપક સ્વરૂપવાળા છો. હે દેવી, આપ પૃથ્વી રૂપે હોવાથી જગતના આધાર છો. વળી અતુલ પરાક્રમ કરવા વાળા આપ જ છો. હે દેવી, જળ સ્વરૂપે સમસ્ત જગતની વૃદ્ધિ કરો છો. આપ જ પ્રાણી માત્રનું જીવન છો. હે અતિ પરાક્રમી દેવી, આપ જ વૈષ્ણવી શક્તિ હોવાથી અખિલ વિશ્વના પાલક છો. તેમજ સમગ્ર સંસારના માયા બીજ આપ જ છો. જેવી સર્વ જગત મોહ માયામાં લપેટાયું છે. પરંતુ હે દેવી, આપ જ્યારે જેના ઉપર પ્રસન્ન થાવ છો ત્યારે તેના જન્મ મરણનો ફેરો ટાળી નાખો છો. હે દેવી, સર્વે દિશાઓના ભેદ આપના જ અંશભૂત છે. જેથી જ આપ મહાવિદ્યા કહેવાયા છો. વળી સમગ્ર વિશ્વમાં સુલક્ષણી સ્ત્રીઓ છે તે પણ તમારો અંશ છે. હે જગદંબા, તમારામાં જ આ અખિલ વિશ્વ વ્યાપે છે. તમે સ્તુતિથી કરો છો તો પછી કેવા પ્રકારે આપની સ્તુતિ કરવી? હે દેવી, તમે સર્વ સ્વરૂપ, તમે જ મોક્ષ આપનાર છો. આપની આ પ્રમાણે જ સ્તુતિ કરવી યોગ્ય છે. આથી વધારે ઉત્તમ કઈ રીતે સ્તુતિ કરવી? હે દેવી, સમગ્ર માનવમાં બુદ્ધિ રૂપે આપ જ છો. સ્વર્ગ અને મોક્ષ આપનારા પણ આપ જ છો. અપાર કરુણાના કરનારા હે દેવી, આપને અમારા પ્રણામ. કળા કાષ્ઠ વગેરે રૂપો આપ જ છો. સમગ્ર સંસારના જીવ માત્રને બાળપણથી ઘડપણ આપનાર આપ જ છો. જન્મ અને મરણ આપનારા પણ આપ જ છો. હે નારાયણી, આપને અમારા પ્રણામ. હે શિવા દેવી, આપ જ સર્વ મંગળ કાર્યના કરતા મંગળકારી છો. વળી સર્વે શુભકામનાઓના દાતા આપ જ છો. આપ જ શરણાગત વત્સલ છો. હે ત્રિનેત્રી દેવી ગૌરી, હે નારાયણી, આપને અમારા નમસ્કાર. સમગ્ર જગતનો લય તથા ઉત્પત્તિ કરનાર શક્તિ સ્વરૂપ આપ જ છો. આપ જ સનાતન સત્ય છો. આપ જ ત્રિગુણી નારાયણી, આપને અમારા પ્રણામ. આપ જ શરણાગત વત્સલ, દુઃખ દારિદ્રનો નાશ કરનારા હે નારાયણી, આપને અમારા નમસ્કાર. હે હંસવાળા વિમાનમાં બેસનાર બ્રહ્માણી દેવી, યુદ્ધમાં કમંડળ જળથી રાક્ષસોનો સંહાર કરવા વાળા હે દેવી, આપને અમારા પ્રણામ. હાથમાં ત્રિશૂળ ધારણ કરનારા વૃષભના વાહન વાળા હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. મોર કુકટોથી વીંટળાયેલા મહાશક્તિ જેવા શસ્ત્રને ધારણ કરનારા હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હાથમાં શંખ ચક્ર ગદા શાંગ ધનુષ જેવા શસ્ત્રોને ધારણ કરનારા હે વૈષ્ણવી દેવી નારાયણી, તમને અમારા પ્રણામ. દાઢમાં પૃથ્વીને ધારણ કરનાર, હાથમાં ભયંકર મહાચક્રને ધારણ કરનાર વારાહી રૂપી હે નારાયણી, આપને અમારા પ્રણામ. ભયાનક સિંહ સ્વરૂપે દૈત્યોનો સંહાર કરનાર તથા ત્રણેય લોકના પાલક હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. બાહુઓમાં મહાવ્રજ ધારણ કરનાર, 1000 નેત્રોથી પ્રકાશવાળા તથા વૃત્રાસુરના પ્રાણ લેનારા એવા ઇન્દ્ર શક્તિ રૂપી હે ઐન્દ્રી નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. શિવદૂતી રાક્ષસોની ચતુર્ગેણી સેનાનો સર્વનાશ કરનારા, ભયંકર રૂપ ધરી ઘોર ગર્જના કરનારા હે દેવી નારાયણી, આપને અમારા પ્રણામ. વિકરાળ દાઢો યુક્ત મુખવાળા મુંડ માળધારી મુંડ નામના અસુરનો વધ કરનારા
ચામુંડા રૂપી હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, તમે જ લજ્જા, લક્ષ્મી, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વતા, ધ્રુવા, મહારાત્રિ, મહાવિદ્યારૂપ હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, તમે જ મેઘા, સરસ્વતી, ધરા, ભૂતિ, બ્રાહ્મવી, તામસી, નિયતા, તમા, ઈશારૂપી હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. સર્વે રૂપે વ્યાપ્ત, સર્વના અધિષ્ઠાત્રી, સર્વશક્તિઓધારી, દિવ્ય સ્વરૂપવાળા હે દુર્ગા દેવી, સર્વે પ્રકારના ભયથી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે કાત્યાયની, ત્રિનેત્ર, વિભૂષિત મુખવાળા, સર્વ સંકટોથી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે ભદ્રકાળી, અગ્નિની જ્વાળાઓ જેવું મહાવિકરાળ અને મહાભયાનક એવું આપનું ત્રિશૂળ, જેણે અસુરોનો સર્વનાશ કરી નાખ્યો. હે ત્રિશૂળ, અમારા ભયોનો નાશ કરી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, વિશ્વને પૂર્ણ કરનારી તથા અસુરોનો નાશ કરનારી, ઘંટાથી માતા જેમ બાળકનું રક્ષણ કરે તેમ અમારું રક્ષણ કરો. હે ચંડિકા, રાક્ષસોના રુધિરમાસથી ખરડાયેલું ખડગ, જે આપની પૂજામાં શોભાયમાન છે, તે અમો દેવતાઓ તથા સમગ્ર વિશ્વ માટે કલ્યાણ રૂપ થાઓ તેમ યાચના કરી અમે આપને પ્રણામ કરીએ છીએ. હે દેવી, આપ પ્રસન્ન થયા છો ત્યારે સર્વ પ્રકારના રોગોના નાશ કરો છો, અને ક્રોધે ભરાવો છો ત્યારે સમગ્ર કામનાઓ નાશ કરો છો. પરંતુ જે આપની શરણે છે તેમને કોઈ દુઃખ મળતું નથી, પરંતુ તેનાથી વિપરીત તમે જેને આશ્રય આપો છો તેઓ અન્યને આશ્રય આપે છે. હે દેવી, આપ તો એક જ છો, તેમ છતાં અનેક રૂપ પ્રગટ કરી ધર્મનો ક્ષય કરનારા અધર્મીઓ રાક્ષસોનો નાશ કર્યો. તે કાર્ય હે અંબિકા, આપના સિવાય અન્ય કોણ કરી શકવાનું હતું? સર્વ વિદ્યાઓ, શાસ્ત્રો, વાણી, વિવેક તેમજ વેદ પુરાણોમાં આપના સિવાય બીજા કોનું વર્ણન હોઈ શકે? સમગ્ર વિશ્વને આપની માયાના પાશમાં જકડી મોહ પમાડનારી અંધકારના ખાડાવાળા સંસારમાં તમે જ ભમાવનાર છો. જ્યાં દૈત્યો છે, ભયંકર વિષધારી સર્પો છે, જ્યાં દુશ્મનો છે, ચોર તથા લૂંટારા છે, જ્યાં અગ્નિ છે અને મધદરિયે તોફાન સમયે સ્તુતિ કરવાથી આપ સર્વે પ્રકારે અમારું રક્ષણ કરો છો. હે દેવી, સમગ્ર જગતના આપ નિયતા છો, પાલન પોષણ કરનારા છો તથા વિશ્વાત્મા રૂપે સમગ્ર સંસારને ધારણ કરો છો. આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના વંદનીય છો. જે આપના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વિશ્વાસ રાખે છે તે બધાના આપ આશ્રયરૂપ છો. હે દેવી, શુંભ નિશુંભ જેવા કેટલાય મહાઅસુરોનો નાશ કરી આપે અમારું રક્ષણ કર્યું, તેમ સદા સર્વદા શત્રુઓથી અમારું રક્ષણ કરો. સમગ્ર વિશ્વના પાપોનો નાશ કરો. અધર્મને લીધે ઉત્પન્ન થતા તમામ દોષોનો નાશ કરો. સમગ્ર જગતના કષ્ટોનું હરણ કરનારા હે દેવી, તમને અમારા પ્રણામ. અમારા ઉપર આપ પ્રસન્ન થાવ. ત્રિલોકમાં નિવાસ કરનાર જીવ માત્રના સ્તુતિ કરવા યોગ્ય હે દેવી, આપ વરદાયિની બનો. ત્યાં દેવી બોલ્યા, હે દેવતાઓ, હું પ્રસન્ન છું. તમે વરદાન માગો, સમગ્ર જગતનું કલ્યાણમય વરદાન હું આપીશ. દેવો બોલ્યા, હે અખિલેશ્વરી, ત્રણેય લોકની સર્વ વિપત્તિઓનો નાશ કરનાર તમે અસુરોનો નાશ કર્યો, તેમ કરીને અમારું કલ્યાણ કર્યું. તમે સદાય રક્ષણ કરજો. દેવી બોલ્યા, હે દેવતાઓ, હવે પછી જ્યારે વૈવસ્વ મન્વંતરમાં 28મો યુગ પ્રવર્તે ત્યારે દ્વાપર યુગનો અંત અને કળયુગનો આરંભ, એ સમયે જે શુંભ નિશુંભ મરાયા છે તે જ નામધારી તેમના જેવા જ બે અતિ બળવાન અસુરો ઉત્પન્ન થશે. ત્યારે હું નંદ ગોપને ત્યાં યશોદાજીના ગર્ભ થકી ઉત્પન્ન થઈ તે શુંભ નિશુંભનો નાશ કરીશ. ત્યાર પછી પણ વેપ્રચિત નામના અસુરનો નાશ કરવા પૃથ્વી ઉપર ભયંકર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી એ અસુરોનો નાશ કરવા અવતરીશ. ત્યારે તે દૈત્યનો નાશ કરી તેનું ભક્ષણ કરીશ. ત્યારે મારા દાંત દાડમના ફૂલની જેમ લાલ થઈ જશે. ત્યારે રક્તદંતિકા નામથી દેવો તથા મૃત્યુલોકના માનવીઓ મારી સ્તુતિ કરશે. ત્યારબાદ જગતમાં 100 વર્ષ સુધી વરસાદ નહીં વરસે અને પાણીનું એક ટીપું પણ નહીં રહે. ત્યારે ઋષિ મુનિઓ મારી સ્તુતિ કરશે. ત્યારે સયો નીચા રૂપે હું પૃથ્વી ઉપર પ્રગટ થઈશ. તે સમયે ઋષિ મુનિઓને હું મારા 100 નેત્રોથી જોઈશ, જેથી લોકો મને શતાક્ષી એવા નામથી જાણશે. અને એ સમયે મારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકોથી વિશ્વનું ભરણ પોષણ હું કરીશ. અને આ શાકો વર્ષ ના થાય ત્યાં સુધી સર્વના પ્રાણ પોષક બનશે.
અને આ શાકો વર્ષા ન થાય ત્યાં સુધી સર્વના પ્રાણ પોષક બનશે. અને આ શાકોથી જગતનું પોષણ કરવાથી શાકંભરી નામથી મારી ખ્યાતિ થશે. અવતારમાં દુર્ગ નામના ભયંકર રાક્ષસનો સંહાર કરીશ અને ત્યારે હું દુર્ગ દેવી નામથી ખ્યાતિ પામીશ. ત્યારબાદ હું ભયાનક રૂપ ધારણ કરી હિમાચલ પર્વત ઉપર ઋષિમુનિઓનું રક્ષણ કરવા અસુરોનું ભક્ષણ કરીશ. તે સમયે સર્વે ઋષિમુનિઓ ભક્તિ ભાવનાથી નમ્ર થઈ મારી સ્તુતિ કરશે અને ત્યારે હું ભીમા દેવી એવા નામથી ખ્યાતિ પામીશ. જ્યારે અરુણો નામનો રાક્ષસ ત્રણેય લોકમાં હાહાકાર મચાવશે ત્યારે હું 6 પગાડી ભમરી રૂપે ત્રણેય લોકના કલ્યાણ માટે રાક્ષસોનો નાશ કરીશ અને ત્યારબાદ લોકો મને ભ્રામરી દેવી એવા નામથી મારી સ્તુતિ કરશે. આમ જ્યારે દુષ્ટ દાનવો લોકોને પીડશે ત્યારે હું અવતરીશ અને તેમનો નાશ કરીશ. इति श्री दुर्गा सप्तशती देवी नारायणी स्तुति नामनो 11मो अध्याय संपूर्ण. ओम तत्सत. तो मित्रों आ हतो दुर्गा सप्तशतीनो अध्याय 11. देवीनी स्तुति तथा देवी आपेલું દેવોનું વરદાન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.